તો દિવાળીના તહેવાર પહેલા અરવલ્લી પોલીસ સતર્ક થઈ છે। ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહનોની તપાસ તેજ કરવામાં આવી છે। શામળાજી બોર્ડર પર બસ, કાર તેમજ ટ્રકનું કડક ચેકિંગ કરવામાં આવ્યું। ગુજરાતમાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ એક્શનમાં 15 દિવસમાં 1.5 કરોડનો દારૂ જપ્ત કરાયો છે। રાજસ્થાનને જોડતી તમામ બોર્ડર પર ગુજરાત પોલીસનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે। દિવાળી તેમજ બેસતા વર્ષના જે તહેવારો આવી રહ્યા છે તેને લઈને અરવલ્લી જિલ્લાની રાજસ્થાનને જોડતી ગુજરાતની જે બોર્ડરો છે એ તમામ ચુસ્તપણે હાલ વાહન તપાસ કરવામાં આવી રહ્યા છે। દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે રાજસ્થાન તરફથી આવતા જે વાહનો છે એ ગુજરાતમાં પ્રવેશતા સાથે જ કાર હોય, ટ્રક હોય, તમામ વાહનોનું ચુસ્તપણે તલાશી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે પ્રકારે છેલ્લા 15 દિવસમાં 1.5 કરોડ ઉપરાંતનો દારૂ ઝડપાઈ ચૂક્યો છે। શામળાજી પોલીસ, જિલ્લા LCB, SOG તમામ જે પોલીસ કાફલો છે, સાથે જ બોર્ડર વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે, મેઘરજ, માલપુર સહિતના, ત્યાં પણ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો એ પ્રકારે કે વાહન તપાસ કરવામાં આવી છે, ડેકી ખોલી અને હાલ જે પ્રકારે તપાસ કરવામાં આવી છે, જે અલગ અલગ ગાડીઓ આવી રહી છે તેને તલાશી લેવામાં આવી રહી છે। એટલે કે જે વિદેશી દારૂ છે તે ગુજરાતમાં ન ઘૂસે। નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, દિવાળીનો તહેવાર છે અને તહેવારોમાં જે પ્રકારે નશાબંધીથી, નશાથી યુવાનોને દૂર કરવાનો પ્રયાસ અરવલ્લી જિલ્લા પોલીસ સહિત ગુજરાત પોલીસ કરી રહી છે। પોલીસ દ્વારા એક્શન પ્લાન કરી દેવામાં આવ્યો છે કે જિલ્લાના જે તમામ જે પોલીસ સ્ટેશનો છે ત્યાં ચેકપોઇન્ટ બનાવી દેવામાં આવ્યા છે। એટલે કે ચુસ્ત અને કડક તપાસ હાલ હાથ ધરવામાં આવી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। તો દિવાળીના તહેવારને લઈને દાહોદ પોલીસ એક્શન મોડમાં છે। આગામી દિવાળી પર્વને લઈને જિલ્લામાં કોઈ નશાકારક પદાર્થ ન ઘૂસે તેને લઈને દાહોદ બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જિલ્લાની રાજસ્થાનને જોડતી ધાવડિયા ચેકપોસ્ટ અને મધ્યપ્રદેશને જોડતી પિટોલ બોર્ડર ઉપર PSI સહિતનો પોલીસ સ્ટાફ ગાડી ચેકિંગ કરી ગુજરાતમાં પ્રવેશ આપવાની કામગીરી કરી રહ્યું છે। બોર્ડરને અડીને જિલ્લાઓમાંથી કોઈ નશાકારક પદાર્થ લઈ અને દાહોદ જિલ્લાની હદમાં પ્રવેશ છે અને અન્ય જિલ્લામાં પ્રવેશ કરે નહીં તે અનુસંધાને